સાથે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહાકુંભથી। મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે। રાજકોટ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યું છે। અચાનક શ્વાસ ચડી જતા ઢળી પડ્યા છે કોન્ટ્રાક્ટર। મોભીના મોતથી પરિવારમાં કલ્પાત છે। 53 વર્ષીય કિરીટસિંહ રાઠોડ મહાકુંભમાં ગયા હતા। કિરીટસિંહ રાઠોડ પત્ની અને મિત્ર સાથે મહાકુંભમાં ગયા હતા અને તે દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, વધુ એક ગુજરાતીનું મોત થયું છે, શોકનો માહોલ, વધુ જાણકારી। ચોક્કસ જ મહાકુંભની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં લોકો જઈ રહ્યા છે અને ખાસ કરીને વધુ એક ગુજરાતીનું મોત છે તે નીપજ્યું હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર 53 વર્ષીય કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ તેમના પત્ની અને અન્ય મિત્રો સાથે મહાકુંભમાં ગયા હતા અને અચાનક જ તેમને શ્વાસ ચડતા ગઈકાલે સવારે રાયબરેલી હોસ્પિટલની અંદર તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર કારગત નહીં નીવડતા તેનું મોત છે તે નીપજ્યું હતું। મૃતદેહને ગઈકાલે એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ છે તે લાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર છે તે રાજકોટની અંદર કરવામાં આવ્યા હતા। અંતિમ સંસ્કારની અંદર મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને પીજીવીસીએલના કર્મચારીઓ જોડાયા હતા। ઘરના મોભીનું મોત થતા પરિવારની અંદર કલ્પાંત છે તે છવાયો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો પરિવારમાં શોકનો માહોલ છે। અચાનક જ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ છે। ત્યારે 53 વર્ષીય કિરીટસિંહ રાઠોડ મહાકુંભમાં ગયા હતા। વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે અને કિરીટસિંહ રાઠોડ પત્ની સાથે મિત્રો સાથે મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે સ્નાન કરવા માટે ગયા હતા, પરંતુ ત્યાં તેમનું મોત નીપજ્યું છે। પરિવાર શોકમાં ગરકાવ છે। રાજકોટના પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યું છે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે। અચાનક જ શ્વાસ ચડી જતા કોન્ટ્રાક્ટર ઢળી પડ્યા હતા। મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ છે।